क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ અને એઆઈએમઆઈએમના નેતા અસઉદ્દીન ઓવેસી સહિતના 31 સભ્યો અમદાવાદની એક હોટલમાં ભેગા થયા। આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ગુજરાત વક્ફ બોર્ડના સભ્યો પણ હાજર હતા। ઉપરાંત કેટલાક મુસ્લિમ આગેવાનો અને વકીલો પણ હાજર હતા। આ બેઠક વિશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પહેલાં શું કહ્યું એ તમે સાંભળો। વકફ એમેન્ડમેન્ટ 2024ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ દ્વારા આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે। પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં સૂચનો આપવામાં આવ્યા છે। આ બેઠકમાં ઓવેસી અને હર્ષ સંઘવીની વચ્ચે શાબ્દિક લડાઈ થઈ, જેની શરૂઆત ઓવેસીની એક દલીલથી થઈ। ઓવેસીએ વકફ કાયદાને બંધારણીય અધિકાર ગણાવ્યો। ઓવેસીની વાતમાં સચ્ચાઈ જણાતી નથી। વકફ કાયદો દેશના માત્ર એક ધર્મની ધાર્મિક સંપત્તિઓ માટેનો કાયદો છે। આવો કોઈ જ કાયદો બીજા ધર્મ માટે નથી। એટલે કે જે બીજા ધર્મના લોકોને આવા કોઈ જ વિશેષ અધિકાર મળ્યા નથી। આને જ આધાર બનાવીને દેશની જુદી જુદી અદાલતોમાં જાહેર જનહિતની અરજી પણ કરવામાં આવી। આ પ્રકારની જ દલીલો કરીને હર્ષ સંઘવીએ ઓવેસીની વાતનો જોરદાર વિરોધ કર્યો હોવાની ચર્ચા ચાલી। આ બેઠકમાં શું ચર્ચા થઈ હતી એ સવાલના જવાબમાં હર્ષ સંઘવીએ શું કહ્યું એ તમે સાંભળો। જેપીસીની વાતો બહાર ના થઈ શકે, પરંતુ મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે। રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે।